નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ઉનાવાળી બસમાં એક મહિલા અને કંડક્ટર સાથે બનેલી ઘટના પર। રાત્રે અમદાવાદની ઠંડી હવામાં દિવાળીની ખુશ્બુ ફેલાઈ રહી હતી। શહેરની લાઇટો એક પછી એક ઝળહળી રહી હતી, જાણે દરેક દીવો કહેતો હોય કે આવો ઘર જવાની વેળા થઈ ગઈ। એસટી બસ સ્ટેશન પર લોકોનો ઘસારો હતો। કોઈ હાથમાં બેગ લઈને દોડતો હતો, કોઈ નાસ્તો લઈને બેઠો હતો, તો કોઈ ટિકિટ તપાસતો હતો। એ જ વચ્ચે રાત્રે 10:30ની ઉનાવાળી બસ ધીમે ધીમે હલવા લાગી। બસમાં બેઠેલા મુસાફરોમાં એક બહેન પણ હતી, નામ રેખાબેન, ઉંમર આશરે 34 વર્ષ, અમદાવાદમાં નોકરી કરતી અને દિવાળીના તહેવાર માટે પોતાના વતન ઉના જતી હતી। એના ચહેરા પર થાક હતો, પણ આંખોમાં આનંદની ચમક હતી। એના મનમાં વિચારોની લહેરો ચાલી રહી હતી। મમ્મી આ વખતે સુખડી બનાવશે કે નહીં? બાપુને નવરાત્રિએ ન જોઈ શકી, હવે તો 2 દિવસ એમની પાસે રહી જઈશ। બસની સીટ બારીમાંની હતી, વિન્ડોની બાજુની સીટ મળી હતી। એણે ખિડકીમાંથી બહાર જોયું। અમદાવાદની લાઇટો ધીમે ધીમે દૂર થવા લાગી। હાથમાં પાણીની બોટલ, ખિસ્સામાં મોબાઈલ અને ગળામાં સોનાનો હાર। એ હાર એના માટે ખૂબ જ પ્રિય હતો। એ હાર એને એના પતિએ આપેલો હતો તેમના લગ્નની પહેલી દિવાળીએ। તેથી એ હાર માત્ર આભૂષણ નહોતો, એ એક સ્મૃતિ હતી, પ્રેમનો અંશ હતો। બસ ધીમે ધીમે શહેરની બહાર નીકળી ગઈ। સફર લાંબી હતી, ઉના સુધી 4-5 કલાકનો રસ્તો। મુસાફરો થાકીને ઊંઘવા લાગ્યા। કોઈ ગીતો સાંભળતો, કોઈ ખીચડી ખાઈ રહ્યો હતો અને કંડક્ટર ટિકિટ ચેક કરી રહ્યો હતો। કંડક્ટરનું નામ હસમુખભાઈ, ઉંમર અંદાજે 45 વર્ષની આજુબાજુ, કામમાં ખૂબ કડક। એના ચહેરા પર ગંભીરતા હતી, પરંતુ હૃદયથી એ સહાનુભૂતિશીલ માણસ હતો। બસના નિયમોનું પાલન કરતો અને મુસાફરોને સમજાવતો કે રેખાબેન ટિકિટ બતાવીને બેસી ગઈ। એણે પોતાના બેગમાં નાસ્તો રાખ્યો અને હળવે હાથે માથું ટેકાવીને આંખો બંધ કરી દીધી। બસ થોડા કિલોમીટર આગળ વધી હતી ત્યારે એક ધક્કામાં એનો સોનાનો હાર ધીમેથી નીચે સરકી ગયો, પણ ધ્યાન ન આવ્યું। રાતનો સમય, લાઇટ ધૂંધળી હતી અને સૌ ઊંઘમાં ગરકાવ હતા। થોડા સમય પછી બસ વિરામ ગામ નજીક પહોંચી। રેખાબેન હાથ મુખ ધોઈ લેવા માટે ઊભી થઈ। એણે ગળા તરફ હાથ મૂક્યો, પણ અચાનક ચહેરો ઉતરી ગયો, હાર ગાયબ। એક ક્ષણ માટે દિલ ધડક્યું, આંખોમાં પાણી આવી ગયું। એણે સીટ, બેગ, પગ નીચે બધું તપાસ્યું, કંઈ ન મળ્યું। એના હાથ કંપી ગયા। એણે હળવે હળવે અવાજમાં કહ્યું, હે ભગવાન, આ તો મારા જીવનનો સૌથી પ્રિય હાર હતો। કંડક્ટર પાછળથી આવ્યો અને એણે જોયું કે રડી રહી છે। શું થયું બેન? એણે પૂછ્યું। રેખાબેન બોલી, ભાઈ, મારો સોનાનો હાર ખોવાઈ ગયો, ગળામાં હતો, હવે નથી। કંડક્ટર થોડો ખીજાયો, કારણ કે મુસાફરોની વસ્તુઓ ખોવાય એ સામાન્ય બાબત નહોતી। એણે ગુસ્સેથી કહ્યું કે બેન, તમારે તમારી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ ને? અમારી જવાબદારી બસ ચલાવવાની છે, દરેકની વસ્તુ શોધવાની નહીં। અને આ શબ્દો રેખા એને કટાર જેવા લાગ્યા। એણે ગુસ્સાથી જ બોલી ઉઠી, ભાઈ, હું પણ માનવી છું, મારી ભૂલ થઈ છે, પણ તમારું હૃદય ક્યાં ગયું? તમે પણ માણસ છો કે નિયમોનો ઢગલો? બસમાં થોડી હલચલ થઈ ગયો। મુસાફરો જાગી ગયા। કોઈએ કહ્યું કે બેનની વાત સાચી છે, કોઈએ કંડક્ટરને કહ્યું કે થોડું શાંત રહો ને। હસમુખભાઈના ચહેરા પર ગુસ્સો હતો, પણ એના અંતરમાં દયા પણ જન્મી રહી હતી। એણે ધીમા અવાજમાં કહ્યું કે સારું બેન, તમે બેઠા રહો, હું લાઇટ પાડી તપાસ છું। બસ ધીમે ચાલવા લાગી। એણે ટોર્ચ લઈને સીટોની વચ્ચે જોયું, ક્યાંય કશું દેખાયું નહીં। રેખાબેનના આંખમાં આંસુ, દિલમાં એક જ વાત, એ હાર મારા પતિની યાદ છે। આ સફર હવે આનંદની નહોતી રહી, રાત ગાઢ થઈ રહી હતી। બસ આગળ વધી રહી હતી અને બસની અંદર બે હૃદયો વચ્ચે ગુસ્સો અને દુઃખની તરંગો ભીડાઈ રહી હતી। બસ હવે અંધારું ચીરીને આગળ વધી રહી હતી। રસ્તાની લાઇટો પાછળ રહી ગઈ હતી અને બહાર ઠંડી હવા ચહેરા પર વાગતી હતી। અંદરનું વાતાવરણ ભારે થઈ ગયું હતું। મુસાફરોના ચહેરા પર ચિંતા, સહાનુભૂતિ અને થોડી અસહાય છવાઈ ગઈ હતી। રેખાબેનની આંખોમાંથી આંસુ ટપક્યા જ કરતા હતા। એણે ખિડકીની બહાર જોયું, ચાંદનીની ઝાંખી કિરણો બસના કાચ પર પડી રહી હતી, જાણે આકાશ પણ એની સાથે દુઃખી થઈ ગયું હોય। એણે મનમાં કહ્યું કે ભગવાન, હાર નહીં મળ્યો તો ચાલશે, પણ મારા પતિએ આપેલી યાદ ખોવાઈ ગઈ એવું લાગશે। હું કેવી રીતે ચહેરો બતાવું? બસમાં બેસેલા બાકીના મુસાફરો ધીમે ધીમે એની આસપાસ વળી આવ્યા। એક વડીલ સ્ત્રી,
જે રેખાબેનની બાજુની સીટ પર બેઠી હતી. એણે એના ખંભા પર હાથ મૂક્યો. બેટી, ચિંતા ન કર. ક્યારેક વસ્તુઓ ખોવાઈ પણ જાય, પણ ઈશ્વર જોવે છે ને, જે પ્રેમથી આપેલું હોય એ ક્યારેય સાચે ખોવાતું નથી. આ શબ્દોએ રેખાબેનના દિલને થોડી શાંતિ આપી, પણ એના ચહેરા પર હજી પણ તણાવ સ્પષ્ટ દેખાતો હતો. કંડક્ટર હસમુખભાઈ હવે શાંત બેઠો હતો. બસના આગળના ભાગમાં જઈને એણે પોતાની ટિકિટ બોક્સ ખોલી, પાણી પીધું અને થોડું વિચારી રહ્યું હતું. એના મનમાં શબ્દ ગુંજી રહ્યા હતા. મારે એમને ગુસ્સાથી બોલવું નહોતું. હાર તો કોઈનો પણ ખોવાઈ શકે. એમના ચહેરા પર જે આંસુ જોયા એ તો મારી બહેન જેટલી ઉંમરની છે. એણે પાછું વળી બસમાં જોયું. રેખાબેન ખિડકી પાસે ચૂપચાપ બેઠી હતી. એના હાથમાં રૂમાલ, આંખોમાં નિરાશા. કંડક્ટરના હૃદયમાં કરુણાનો પ્રવાહ ઉઠ્યો. એણે પોતે નક્કી કર્યું કે હવે હું શોધું. જ્યાં સુધી શક્ય છે ત્યાં સુધી હાર શોધી બતાવીશ. થોડા સમય પછી બસ એક નાની હોટલ પર ઊભી રહી. મોરબી હાઈવેની ધાર પાસે. જય શ્રી રામ નાસ્તા હાઉસ. મોટાભાગના મુસાફરો નીચે ઉતરી ગયા. કોઈ ચા પીવા ગયો, કોઈ ધૂમ્રપાન કરવા. રેખાબેન નીચે ઉતરવા તૈયાર નહોતી, પણ કંડક્ટર એના પાસે આવ્યો. બેન, ચા પી લ્યો, થોડી હિંમત રાખો. હું બસમાં જ લાઇટ પાડી રાખી આખી બસ તપાસ કરી લઉં છું. રેખાબેન કંઈ બોલી નહીં, માત્ર આંખોમાં કૃતજ્ઞતા દેખાય. હસમુખભાઈએ પોતાની ટોર્ચ ચાલુ કરી. સીટની નીચે બાજુની ખાલી જગ્યામાં બેગ પાછળ બધે જોયું, પણ હાર ક્યાંય ન દેખાયો. એના માથા પર ધમ ચમક્યો. એણે મનમાં કહ્યું કે ભગવાન, જો ખરેખર માણસની મદદ કરવી છે તો આજ એની મદદ કરજે. થોડો સમય પછી બસ ફરીથી આગળ વધી. બસની અંદર હવે એક શાંત વાતાવરણ છવાઈ ગયું હતું. રેખાબેન ધીમે ધીમે ઊંઘમાં સરકી ગયા, પણ એ ઊંઘમાં પણ એના ચહેરા પર અશાંતિ દેખાતી હતી. એ હાર એ માટે માત્ર સોનાનો ન હતો, પણ એના પતિની યાદો, પ્રેમની નિશાની અને એના જીવનનો એક ભાગ હતો. આ દરમિયાન હસમુખભાઈ પોતાની સીટ પાસે બેઠો અને મનમાં વિચારતો રહ્યો કે મારે ગુસ્સો કરવો નહોતો જોઈએ. એક મુસાફર મારી પર વિશ્વાસ રાખીને આવી છે. હું બસનો જવાબદાર માણસ છું અને મારી ફરજ એ છે કે જે ખોવાઈ ગયું છે એને શોધવાની કોશિશ કરું. તે રાત્રે બસ જામનગર હાઈવે નજીકના ડાયવર્ઝન પરથી જઈ રહી હતી. ધીમા અવાજે રેડિયોમાં ગીત વાગતું હતું કે તારા વિના જિંદગીથી કોઈ શિકાવ નથી. તે ગીત બસના માહોલ સાથે એકદમ મેળ ખાઈ ગયું. રેખાબેનનું મન એ ગીતના શબ્દો સાથે ધબકતું હતું. કંડક્ટરે ધીમેથી પોતાની ટોર્ચ ફરીથી ઉઠાવી અને બસની પાછળની સીટ પાસે ગયો. જ્યાં કોઈ સૂતો હતો ત્યાં નીચેની જગ્યામાં તેણે હાથ નાખ્યો. થોડા કાગળના ટુકડા, એક પાણીની બોટલ અને કંઈક નરમ સ્પર્શ લાગ્યો. તેણે હાથ બહાર કાઢ્યો. કાગળનો ટુકડો, પણ હાર ક્યાંય ન હતો. એણે ધીમેથી શ્વાસ છોડ્યો અને મનમાં વિચાર્યું, કેટલું મુશ્કેલ છે ક્યારેક કોઈની વસ્તુ શોધવી, પણ જો આ બેન મારી બહેન જેવી છે તો હું હાર નહીં માનું. બસ હવે ગોંડલની નજીક પહોંચી રહી હતી. મુસાફરો ધીમે ધીમે ફરી જાગી રહ્યા હતા. કોઈએ કંડક્ટરને પૂછ્યું કે ભાઈ, હાર મળ્યો કે નહીં? એણે માથું હલાવ્યું. હજી નહીં, પણ આશા રાખો. રેખાબેન આંખ ખોલીને બેઠી ગઈ થઈ. એણે ધીમી અવાજમાં કહ્યું કે ભાઈ, હું હવે સમજી ગઈ, ખોવાઈ ગયું છે તો ખોવાઈ ગયું, પણ તમારી મહેનત જોઈને મને હળવાશ લાગી છે. તમે માણસ તરીકે સાચા લાગો છો. હસમુખભાઈએ પ્રથમવાર સ્મિત આપ્યું. એણે કહ્યું કે બેન, ક્યારેક ગુસ્સામાં બોલી જઈએ, પણ માણસની અંદરનો પ્રેમ ક્યારેય મરે નહીં. હું બસનો માણસ છું. દરરોજ 100 લોકો મળે છે, પણ આજ રાત કંઈક અલગ છે. આ શબ્દોએ આખી બસને એક ક્ષણ માટે શાંત કરી દીધી હતી. બસની અંદર એક અજાણ્યું સ્નેહનું વાતાવરણ છવાઈ ગયું. એક વૃદ્ધ મુસાફરે કહ્યું કે ભાઈ, તમે તો આજ રાતે સાચો દીવો પ્રગટાવ્યો, કરુણાનો દીવો. દિવાળીની રાત પહેલા આવી સહાનુભૂતિ જોઈને દિલ ખુશ થઈ ગયું. રેખાબેનની આંખોમાં ફરીથી આંસુ આવ્યા, પણ આ વખતે દુઃખના નહીં, આભારના આંસુ. બસ હવે ઉનાથી ફક્ત 60-70 કિમી દૂર હતી. બધા મુસાફરો ફરી શાંત થઈ બેઠા. રેખાબેન હળવે હાથથી પોતાની સીટ નીચે હાથ ફેરવી રહી હતી, ક્યારેક આશામાં, ક્યારેક નિરાશામાં. અને અચાનક એના હાથમાં કંઈક ઠંડુ સ્પર્શ્યું. એણે હાથ બહાર ખેંચ્યું અને આંખોમાં ચમક આવી ગઈ. સોનાનો હાર? હા, એનો જ પ્રિય હાર. થોડી ધૂળમાં છુપાયેલો હતો એના પગની પાસેની સીટની નીચે. એણે તરત જ રડી પડતા અવાજે કહ્યું કે હસમુખભાઈ, મળી ગયો મારો હાર. બસના બધા મુસાફરો તાળીઓ વગાડવા લાગ્યા. કોઈએ કહ્યું, આ ભગવાનની કૃપા.
કોઈએ કહ્યું, દિવાળી પહેલાં ચમત્કાર થયો. હસમુખભાઈ હસીને કહ્યું કે જુઓ બેન, પ્રેમથી શોધો તો વસ્તુ મળી જ જાય, ગુસ્સાથી નહીં, ધીરજથી શોધવી જોઈએ. રેખાબેન હસતા હસતા બોલી કે હા ભાઈ, તમે સાચા છો. તમે ગુસ્સાથી શરૂ કર્યા પણ પ્રેમથી પૂરા કર્યા. એણે એનો હાર પહેર્યો અને એ ક્ષણ જાણે દિવાળીનો દીવો બની ગઈ. આખી બસમાં આનંદની ચમક ફેલાઈ ગઈ. બસમાં હવે આનંદનો માહોલ હતો. રાત્રિનો સમય હોવા છતાં સૌના ચહેરા પર એક જ તેજ આવી ગયું હતું, જાણે કોઈએ અંધકારમાં દીવો પ્રગટાવ્યો હોય. રેખાબેન પોતાના હારને હાથમાં પકડીને આંખોમાંથી આંસુ પોંછતી, પણ એ આંસુ હવે દુઃખના નહોતા, એ આનંદ અને આભારના હતા. કંડક્ટર હસમુખભાઈ ધીમે ધીમે એના તરફ આવ્યા. એણે ટોસ બંધ કરી, હાથ જોડ્યા અને શાંત સ્વરે કહ્યું કે બેન, હું તમારી માફી માંગુ છું. થોડી વાર પહેલાં જે રીતે ગુસ્સામાં બોલી ગયો એ સાચું ન હતું. મારી ફરજ મુસાફરોની સેવા કરવાની છે, એમને દાંટવાની નહીં. રેખાબેન આશ્ચર્યથી એના તરફ જોયું. એણે હળવેથી કહ્યું કે ભાઈ, તમે ગુસ્સામાં બોલ્યા એ સમજું છું. દરેક માણસ ક્યારેક ગુસ્સો કરે છે, પણ જે વ્યક્તિ પોતાના ગુસ્સા પછી માફી માંગે એ તો ખરેખર મનથી મહાન છે. બસના મુસાફરોના ચહેરા પર સ્મિત ફેલાયું. કોઈએ ધીમેથી કહ્યું, આ છે સાચી દિવાળી, જ્યાં પ્રકાશ દિલમાંથી ફૂટે. હસમુખભાઈએ પણ હળવેથી હસતા કહ્યું કે હા બેન, દીવો તો બહાર નહીં, દિલમાં પ્રગટાવવો જોઈએ. બસ હવે ધીમે ધીમે અમરેલી નજીક પહોંચી રહી હતી. બહાર આકાશમાં તારાઓ ઝગમગતા હતા, જાણે એ પણ આ ક્ષણના સાક્ષી બની ગયા હોય. રેખાબેન ખિડકી પાસે બેઠી હતી, હારને ફરીથી ગળામાં પહેરી રહી હતી. એણે મનમાં વિચાર્યું, કેટલાક લોકો આપણા જીવનમાં ક્ષણિક આવે છે, પણ હંમેશા માટે સંદેશ આપી જાય છે, હંમેશા માટે સંદેશ આપી જાય છે. એણે કંડક્ટરને જોયું, જે હવે મુસાફરોને આરામથી બેઠા છે કે નહીં તે તપાસી રહ્યો હતો. હવે એના ચહેરા પર ગુસ્સો નહીં, પરંતુ શાંતિ અને સ્નેહ હતો. એણે કંડક્ટરને બોલાવ્યો કે ભાઈ, થોડી વાર બેસો. અને મારી બાજુમાં હસમુખભાઈ આશ્ચર્યથી આવી ગયા. હું મારી સીટ છોડી દઉં? હા હા, સારું બેન, જો બોલાવે તો હુકમ સમાન. એ બાજુમાં બેઠા. રેખાબેન બોલી, ભાઈ, મારી પાસે તમારો આભાર માનવા માટે શબ્દ નથી. તમે જે રીતે આખી બસમાં શોધ કરી એ જોઈને મને લાગ્યું કે આજના સમયમાં પણ માણસાઈ જીવી રહી છે. હસમુખભાઈ સ્મિત સાથે બોલ્યા કે બેન, મેં એ શબ્દ માણસાઈ ઘણો વખત સાંભળ્યો છે, પણ આજે એનો સાચો અર્થ હું સમજ્યો. માણસાઈ એટલે બીજા માણસના દુઃખમાં પોતાનું હૃદય ઉતારવું. બસમાં બેઠેલા મુસાફરો પણ એ વાત સાંભળતા હતા. એક યુવક બોલી પડ્યો કે ભાઈ, આજનો દિવસ હું ક્યારેય ભૂલીશ નહીં. બસની સફર કેટલી શાંત થઈ ગઈ છે. થોડા સમય પછી બસ ઉનાના સ્ટેન્ડની નજીક આવી રહી હતી. રાત્રે લગભગ 3:30 વાગ્યા હતા. થોડી ઠંડી હવા વહેતી હતી અને શહેરમાં દિવાળીના દીવડાના ઝળહળાટ દેખાઈ રહ્યા હતા. રેખાબેનનો ચહેરો હવે સંતોષથી ખીલી રહ્યો હતો. એણે પોતાની બેગ તૈયાર કરી, ટિકિટ હાથમાં લીધી અને બસ ધીમે ધીમે રોકાતી ગઈ. જેમ જ બસ સ્ટેન્ડ પર ઊભી રહી, એણે ધીમે ઊભી થઈને કંડક્ટરને કહ્યું કે ભાઈ, મારી પાસે તમારો ઉપકાર ચૂકવવાનો કોઈ રસ્તો નથી, પણ એક વિનંતી છે. હસમુખભાઈ હસીને બોલ્યા કે બોલો બેન, શું કહેશો? એણે નમ્ર સ્વરે કહ્યું કે એક દિવસ તમે મારા ઉના ગામે જરૂર આવજો. મારા બાપુ, મારી મમ્મી તમને જોઈને આશીર્વાદ આપશે. તમે મને ગુમાવેલી આશા પાછી આપી છે. અને આ શબ્દો સાંભળીને હસમુખભાઈનું હૃદય છે એ પલળી ગયું. એણે હાથ જોડીને કહ્યું કે બેન, આવું બોલો નહીં. તમારા આશીર્વાદ જ મારી કમાણી છે. પણ રેખાબેન હસતા હસતા બોલી, નહીં ભાઈ, હવે તમારે આવવાનું નક્કી થયું. મારી માતા તમારી માટે ખાસ ખીચડી અને મીઠાઈ બનાવશે. હસમુખભાઈએ હળવેથી માથું હલાવ્યું. બરાબર બેન, એક દિવસ જરૂર આવી જઈશ. પણ તમે પણ યાદ રાખજો, બસમાં ગુસ્સો થાય તો માફી આપજો. બંને હસ્યા. એ હાસ્યમાં માનવતાનો, સ્નેહનો અને હૃદયની શુદ્ધતાનો પ્રકાશ હતો. જ્યારે રેખાબેન બસમાંથી નીચે ઉતરી, ત્યારે આખી બસના મુસાફરો એ તરફ જોઈ રહ્યા હતા. કોઈએ હાથ હલાવ્યો, કોઈએ કહ્યું કે દિવાળી મુબારક. એણે બધાને સ્મિત આપ્યું. એ બસ સ્ટેન્ડની બહાર જતી વખતે પાછી વળી. હસમુખભાઈ હજી બસના દરવાજા પાસે ઊભા હતા. એણે હાથ હલાવી દીધો. એ દ્રશ્ય જાણે કોઈ ફિલ્મનો અંતિમ શોટ લાગ્યો એવું હતું. એક બહેન
જેનો હાર મળી ગયો હતો અને એક કંડક્ટર જેને માણસાઈ મળી ગઈ હતી. રાત્રે રસ્તા પર ચાલતી વખતે રેખાબેનને લાગ્યું કે એની પાસે હવે માત્ર હાર નથી, એના હૃદયમાં એક અદૃશ્ય દીવો પ્રગટ્યો છે, જે બતાવતો હતો કે માનવતા હજી જીવી રહી છે. દરેક બસ, દરેક રસ્તા અને દરેક દિલની અંદર સવારના પહોરે ઉનાનું સ્ટેશન શાંત હતું. રાત્રિની ઠંડી હજી હવામાં તરતી હતી, પણ પૂર્વ દિશામાં ધીમે ધીમે સૂર્યના કિરણો ફેલાઈ રહ્યા હતા. રેખાબેન બસમાંથી નીચે ઉતરી, હાથમાં બેગ અને ચહેરા પર એક અલગ જ તેજ. રાત આખી થાક અને તણાવથી ભરેલી હતી, પણ એ ક્ષણમાં એની આંખોમાં શાંતિનો સાગર છલકાતો હતો. એણે ખંભા પરથી બેગ ઉતારી, ઉનાની મીઠી હવા શ્વાસમાં લીધો. એ હવા એના માટે બાળપણ યાદ જેવી લાગતી હતી. બજારની દુકાનો હજી ખુલી રહી હતી. કોઈ ચા ઉકાળતો હતો તો કોઈ મીઠાઈની દુકાનમાં દીવડા લગાવી રહ્યો હતો. એના હૃદયમાં વિચાર આવ્યો કે આજે સાચે દિવાળી છે અને આ વર્ષે મને સૌથી મોટો દીવો મળ્યો, માણસાઈનો દીવો. એ ગામ તરફ રિક્ષામાં બેઠી. રસ્તા પરના પાંદડા પવનમાં ઉડી રહ્યા હતા. માટીની સુગંધમાં પ્રેમ ભળેલો હતો. થોડા સમય પછી રિક્ષા એના ઘર આગળ પહોંચી. દરવાજા પર એના પિતા ઊભા હતા, હાથમાં ચાનો કપ, ચહેરા પર પ્રેમ અને રાહ જોઈ રહી હતી એવી આંખો. અરે રેખા, આવી ગઈ બેટી? એમ બોલતા જ એના પિતાએ એના માથા પર હાથ ફેરવ્યો. માતાજી અંદરથી દોડીને આવી રે, તું તો રાત્રે આવવાની હતી ને, ક્યાં મોડું થયું? રેખાબેન હસતા હસતા બોલી, થોડું મોડું થઈ ગયું મમ્મી, પણ એ મોડું થવાનું કારણ જ મારી માટે એક પાઠ બની ગયું. એણે હાર ગળામાં બતાવ્યો. માતા આશ્ચર્યમાં આવી, અરે આ તો તારો એ જ હાર ક્યાં ખોવાઈ ગયો હતો? રેખાબેન બેઠી થઈ અને આખી ઘટના કહી. બસ હાર ખોવાઈ જવું, કંડક્ટરના ગુચ્છા ભરેલા શબ્દો, પછી એના પ્રયત્ન અને અંતે હાર મળી જવાનો ક્ષણ. માતા ધ્યાનથી સાંભળતી હતી. આંખોમાં પાણી આવી ગયું. એણે કહ્યું કે બેટી, તું તો ખરેખર સૌભાગ્યશાળી છે. તને એક એવી રાત મળી કે જેણે તારા હૃદયમાં પ્રકાશ ભરી દીધો. રેખાબેન બોલી કે હા મમ્મી. અને એ કંડક્ટર ભાઈ હસમુખભાઈ, એ માણસના રૂપમાં ભગવાન હતા. એમના શબ્દો ક્યારેય ભૂલાય નહીં. એ દિવસે ઘરમાં દિવાળીની તૈયારીઓ ચાલી રહી હતી. દિવાળીએ દીવડા પ્રગટાવ્યા. રેખાબેનના હાથમાં હારની ચમક હતી અને મનમાં એ બસનો દ્રશ્ય ફરી આવતો હતો. એણે વિચાર્યું, શું એ હસમુખભાઈને ખબર હશે કે આજે મેં એમને કેટલું યાદ કરી રહી છું? સાંજના સમયે એણે પોતાના રૂમમાં બેસીને કાગળ અને પેન લીધા. એણે એક પત્ર લખવાનું શરૂ કર્યું. એ પત્ર માત્ર કંડક્ટરને નહોતો, પણ આખા સમાજને સંદેશ આપતો હતો. પત્ર: હસમુખભાઈને પ્રિય હસમુખભાઈ, એ રાત મારી જિંદગીની સૌથી અંધારી રાત હતી, પણ તમે એ અંધકારમાં દીવો પ્રગટાવ્યો. જ્યારે હાર ખોવાઈ ગયો હતો ત્યારે મને લાગ્યું કે મારી પાસે બધું ખોવાઈ ગયું, પણ પછી તમે જે રીતે દિલથી મદદ કરી એ જોઈને મને સમજાયું કે સોનાથી પણ વધારે કિંમતી છે માણસાઈ. તમે કહ્યું હતું દીવો દિલમાં પ્રગટાવવો જોઈએ. આજે દીવો મારા ઘરના દરેક ખૂણામાં ઝગમગી રહ્યો છે. મારી મમ્મી પપ્પાએ પણ તમારો ઘણો આભાર માન્યો છે. તેઓ કહે છે કે તમે ઉનામાં આવો ત્યારે જરૂર અમારા ઘેરે ચા પીવા આવજો. હસમુખભાઈ, ક્યારેક ગુસ્સાથી બોલવું એ માનવીય છે, પણ પછી મનથી માફી માંગવી એ દિવ્યતા છે. તમારી એક વાતથી મેં શીખવ્યું કે માનવીના શબ્દો કરતાં એની ભાવના મોટી હોય છે. ઈશ્વર તમારી પાસે બસને હંમેશા સલામત રાખે. દરેક મુસાફરને તમારી જેમ સારા માણસ મળે. શુભ દિવાળી, તમારી રેખાબેન. એણે એ પત્રને એક લિફાફામાં મૂકી ઉપર લખ્યું કે ગુજરાત રાજ્ય પરિવહન, હસમુખભાઈ, કંડક્ટર, અમદાવાદ ડેપો. એને બીજા દિવસે પોસ્ટ કરી દીધો. પત્ર પોસ્ટ બોક્સમાં નાખતી વખતે એણે આંખો બંધ કરી અને મનમાં કહ્યું કે ભગવાન, આ પત્ર એમના હાથમાં પહોંચે અને એમને સમજાય કે એમની માણસાઈ ક્યારેય ભૂલાશે નહીં. થોડા દિવસો પછી અમદાવાદના એસટી ડેપો પર સવારે ડ્યુટી શરૂ થવાની હતી. હસમુખભાઈએ પોતાના ખિસ્સામાંથી પત્ર કાઢ્યો. પોસ્ટમેન આપેલો નવો લિફાફો હતો. જ્યારે એણે ખોલ્યો, અંદરથી એ જ પત્ર રેખાબેનનો. એણે દરેક શબ્દ વાંચ્યો અને એ શબ્દો વાંચતા એની આંખોમાં આંસુ આવી ગયા. એણે બસના કાચમાં પોતાનું પ્રતિબિંબ જોયું અને ધીમેથી કહ્યું કે દિવાળી તો એની બની ગઈ, પણ સાચી દિવાળી તો હવે મારી બસની અંદર પ્રગટાઈ ગઈ. એણે પત્રને ટિકિટ બોક્સની અંદર ચાંદીના કવર સાથે રાખી દીધો.
એ ક્યારેય એ પત્ર ફેંક્યો નહીં, કારણ કે એ પત્ર એના માટે પ્રેરણા બની ગયો હતો. જે દિવસે કોઈ મુસાફર ગુસ્સો થતો, કોઈ વસ્તુ ખોવાતી, ત્યારે એ હળવેથી એ પત્ર વાંચી લેતો અને ફરીથી સ્મિત સાથે કહેતો, શાંત રહો, મળીને શોધી લઈએ. દીવો તો દિલમાં જ પ્રગટાવવાનો છે. ઉના શહેરની એક સાંજ રસ્તા પર રેખાબેન ચાલતી હતી, હાથમાં દીવો અને ચહેરા પર સ્મિત. દૂરથી એક બસ આવી રહી હતી, જેના આગળ લખેલું હતું, અમદાવાદ ઉના દિવાળી સ્પેશિયલ. બસ રોકાઈ, કંડક્ટર ઉતર્યા. એ જ હસમુખભાઈ. બંને એકબીજાને જોઈને સ્મિત કર્યું. એણે કહ્યું કે બેન, વસન યાદ છે ને, ઉનામાં ચા પીવા આવવાનું? રેખાબેન હસતા બોલી કે હા ભાઈ, આવો, ઘર તૈયાર છે. ઘરે ચા તૈયાર છે, ચા પણ અને માણસાઈ પણ ગરમ છે. બંને હસ્યા. આકાશમાં દીવડા ઝગમગતા રહ્યા, કારણ કે આ રાત માત્ર દિવાળીની નહોતી, આ રાત માણસાઈના પ્રકાશની હતી. માણસાઈ ક્યારેય ખોવાતી નથી, ફક્ત કોઈ હાર જેવી નિશ્ચય સરકીને ક્યાંક છુપાઈ જાય છે. જો શોધો દિલથી તો એ ફરીથી ચમકશે, સોનાથી પણ વધારે તેજસ્વી બનીને. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે, જે લેખકના વિચારો દ્વારા તેની રચના કરવામાં આવી છે. રૂટ છે એ અમદાવાદથી મોરબી અને એ બાજુનો હતો, એ પ્રમાણે દર્શાવ્યો છે, અને સમયમાં થોડો ફેરફાર છે, એની નોંધ લેજો. આવા જ વિડીયો જોવા માટે બની